નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ઉદાહરણ 1 થી 3 અને સ્વાધ્યાય 3.1 ના થોડા દાખલાઓ આપણે જોઈશું। તો ચાલો જોઈએ। સૌથી પહેલા આપણે ઉદાહરણ 1 જે આપણું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું સમીકરણ 2 આપણને આપ્યા છે। પહેલું સમીકરણ છે x + 3y = 6 અને 2x - 3y = 12। આ સમીકરણો સુસંગત છે કે નહીં એ આપણે ચકાસવાનું છે। સુસંગત છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે। તો એ પણ પાછું આલેખની મદદથી ચેક કરવાનું છે। અને આલેખની મદદથી આપણે ચેક કરવું હોય તો સૌથી પહેલા આપણે આલેખ માટે બે બિંદુઓ શોધવા પડશે। ને એ બે બિંદુઓ શોધવા માટે આપણે એક કોષ્ટક શોધીને એની અંદર બે બિંદુઓ આપણે લખીશું। જેમ કે આના પરથી આપણે x + 3y = 6 આ આપણું સમીકરણ છે। તો સૌથી પહેલા એમાં આપણે y ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ। તો 3y = 6 - x અને y નું સૂત્ર આવશે 6 - x / 3। તો આપણું આ y નું સૂત્ર આવશે। આ જે y નું સૂત્ર છે એ આપણે અહીંયા y ની જગ્યાએ જ લખીએ કે 6 - x / 3 અને અહીંયા આપણે લખીએ x। હવે x ની આપણે કોઈ બે કિંમત લેવાની છે। જેમ કે પહેલા આપણે લઈ લઈએ x = 0। જો x = 0 લઈએ તો y = 6 - 0 / 3। 6 - 0 એટલે 6/3 એટલે આપણો જવાબ આવશે કેટલો? 2। શું જવાબ આવશે? 2। એટલે અહીંયા આપણે જ્યારે x ની કિંમત 0 લીધી ત્યારે આપણો જવાબ શું આવ્યો? 2। શું જવાબ આવ્યો? 2। એવી રીતે પાછું ફરીથી આપણે એની ગણતરી કરીએ રફમાં। આ ગણતરી આપણે રફમાં જ કરવાની છે। અને અહીંયા x ની કિંમત આપણે 3 લઈ લઈએ। શું લઈ લઈએ? 3 લઈ લઈએ। x ની કિંમત કેટલી લઈએ? 3 લઈએ। તો 6 - 3 એટલે અહીંયા આવશે 3 ને 3/3 એટલે આપણો જવાબ આવશે 1। એટલે આપણે જ્યારે 3 લઈએ છે ત્યારે આપણે y ની કિંમત કેટલી આવે છે? 1। તો આ બે બિંદુઓ પરથી આપણે એક આલેખ બનાવીશું। એવી જ રીતે આપણે બીજો એક કોષ્ટક બીજા સૂત્ર માટે પણ બનાવીશું। જેમાં આપણે x અને y હવે આપણે બીજી એક ગણતરી કરીએ। આપણી પાસે સૂત્ર છે સમીકરણ છે 2 - 3y = 12। 2 - 3y = 12। હવે જ્યારે આપણે આ સમીકરણ માટે રેખા બનાવીશું તો એના પણ બે બિંદુઓ આપણે શોધવા પડશે। જેવી રીતે આપણે પહેલા ઉદાહરણના પહેલા સમીકરણની અંદર આપણે શોધ્યા। એવી રીતે બીજા સમીકરણ માટે પણ આપણે y ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ। તો -3y = 12 - 2x માટે y = 12 - 2x / -3 આ આપણું y નું સૂત્ર બને। આ y નું સૂત્ર આપણે અહીંયા કોષ્ટકમાં લખી દેવાનું કે 12 - 2x 12 - 2x અને -3 હવે આપણે એમાં x ની કિંમત મૂકીએ કે x બરાબર સૌથી પહેલા આપણે 0 જ લઈ જોઈએ। x બરાબર 0 લઈએ તો y 12 - 2 x ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 0 -3 તો 12 - 0 -3 12 આવશે। જવાબ શું આવશે? -4। એટલે આપણે જ્યારે આમાં 0 લીધું ત્યારે આપણો જવાબ આવ્યો -4। શું જવાબ આવ્યો? -4। અને બે જ બિંદુ એટલા માટે આપણે લીધા છે। એમ તો તમે ઘણા બધા બિંદુ બનાવી શકો છો, બિંદુથી જોડીઓને યામ બનાવી શકો છો, પણ આપણે રેખા ડ્રો કરવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂરિયાત પડે એટલા માટે આપણે બે જ શોધીએ છીએ। હવે આ જે 0 લીધું એની જગ્યાએ આપણે 3 લઈ જોઈએ। કેટલા લઈ જોઈએ? 3। તો અહીંયા આપણે આવશે
2 કૌંસમાં 3. 2 તારી અહીંયા કેટલા થશે? 6. 2 તારી કેટલા થશે? 6. 12 માંથી 6 માઇનસ કરો, શું જવાબ આવશે? 12 માંથી 6 માઇનસ કરો, શું જવાબ આવશે? 6. ને 6 ઓછા 3 ભાગાકારમાં છે એટલે એનો જવાબ આવશે -2. તો જ્યારે આપણે 3 જવાબ અહીંયા લીધો છે, x3 લીધા, તો આપણું બિંદુ જે મળ્યું એ બિંદુ -2 મળ્યું. હવે આ બે કોષ્ટક પરથી આપણે આલેખ બનાવવાનો પ્રયત્ન કરીશું. ચલો આલેખ બનાવીએ. ઓકે, આલેખની અંદર x અને y આપણે બે બિંદુઓ લઈએ. એમાં આ આપણો ઓરિજિન O એટલે 0 1 2 3 4 5 6, નીચે આવશે તો -1 -2 -3 -4 -5, આ બાજુ પણ -1 -2 -3 -4 -5, અને 1 2 3 4 5 અને 6. આ આપણો y યામ છે, આ આપણો x યામ છે. બરાબર. ચાલો સૌથી પહેલા આપણે જે સમીકરણ 1 છે એને આપણે આખી બ્લેક રેખા બનાવીશું, કાળી રેખા બનાવીશું. બરાબર. એમાં બે બિંદુઓ છે 0 અને 2. 0 અને 2. તો પહેલું છે આપણું 0, આ 0 છે x ઉપર, અને 2 એટલે આપણો અહીંયા આવશે એ 0 અને 2 આ બિંદુ થયું, એટલે એને આપણે લખીએ 0 અને 2 વાળું બિંદુ. બરાબર. ત્યાર પછી બીજું બિંદુ છે એ છે 3 અને 1. 3 અને 1 તો આપણો આ 3 છે x ઉપર, અને એના ઉપર આવશે 1 એટલે અહીંયા આ 1 વાળી લાઈન, આ 3 એટલે આ બિંદુ આવશે 3 અને 1. તો હવે આપણે આનાથી એક રેખા ડ્રો કરીશું. જે આ બે બિંદુઓમાંથી પસાર થતી હોય, જે આ બે બિંદુઓમાંથી પસાર થતી હોય. તો આ રેખા જે છે આ રેખા આ રીતે પસાર થશે. આપણે આને આ બિંદુ લઈ લઈએ. તો આ રેખા જે બની એ રેખા આપણું સમીકરણ x + 3y = 6 એની રેખા છે. એટલે એના પર લખી દઈએ x + 3y = 6. આ સમીકરણની આ રેખા બની. હવે આપણે બીજું સમીકરણ એની આપણે રેખા બનાવીએ. તો બીજું સમીકરણની જે રેખા છે એમાં 0 અને -4. તો 0 અને -4 આ છે 0, -4 આવશે અહીંયા નીચે. તો આપણો આ બિંદુ આવશે. આ બિંદુને આપણે રેડ લાઈન થી દર્શાવીશું. એટલે 0 અને -4 આ આપણું પહેલું બિંદુ થયું બીજું સમીકરણનું. અને 3 અને -2, 3 અને -2 તો 3 છે આયરા, અને -2 એ છે અહીંયા. એટલે આ આવશે આપણું બિંદુ 3 અને -2. 3 અને -2. હવે આમાં પણ આપણે એ બે થી રેખા જોડીએ, બે બિંદુઓથી. તો જે બે રેખાઓ આપણે ડ્રો કરી એ તમે જોઈ શકો છો કે એક બિંદુ ઉપર છેદે છે, કોઈ એક બિંદુ ઉપર છેદે છે. તો બે સમીકરણોની રેખા
આપણી એક બ્લેક લાઈન છે, કાળી રેખા છે, અને એક લાલ રેખા છે. બંને એકબીજાને એક આ બિંદુ ઉપર છેદે છે ને એક જ બિંદુ ઉપર છેદે છે. ત્યાર પછી હવે કોઈ બિંદુ ઉપર છેદશે નહીં. હવે કોઈ બિંદુ ઉપર છેદશે નહીં. એકબીજાને હવે મળશે નહીં. એટલે આને આપણે કહેવાય અનન્ય ઉકેલ. શું કહેવાય? અનન્ય ઉકેલ. શું કહેશું આપણે આને? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક જ ઉકેલ. એક અને માત્ર એક જ ઉકેલ આપણે આને કહેશું. બરાબર? એટલે આ આવશે ને જ્યારે એક જ ઉકેલ હોય, એક ઉકેલ મળતો હોય એવા સમીકરણોને આપણે સુસંગત સમીકરણ છે. શું કહીએ છીએ? સુસંગત સમીકરણ છે એવું કહીએ છીએ. અને એને આપણે સુસંગત સમીકરણ તો કહીશું. અને છેદતી રેખાઓ આમાંથી મળે છે આપણને. કઈ રેખાઓ મળે છે? છેદતી રેખા. છેદતી રેખા. બે રેખાઓ જે મળે છે એકબીજાને છેદતી રેખા મળે છે અને એક જ જગ્યાએ છેદશે એટલે આપણે એને અનન્ય ઉકેલ કહેશું. એક અને માત્ર એક જ ઉકેલ. બરાબર છે? તો આ રીતે આપણો આ દાખલો સોલ્વ થશે. જે બે સમીકરણો આપ્યા છે એ સુસંગત છે કે નહીં એ આલેખથી ચકાસો તો એનો જવાબ આવશે સુસંગત સમીકરણ છે. શું આવશે? સુસંગત સમીકરણ છે. ચાલો જોઈએ ઉદાહરણ 2. સમીકરણ બનાવીએ. x ને શોધવાનો પ્રયત્ન કરીએ. એના કરતા 5x ઓછા 8y વત્તા 1 બરાબર 0. તો 5x બરાબર ઓછા 1 વત્તા 8y. તો x બરાબર ઓછા 1 વત્તા 8y છેદમાં 5. આપણે x નું સૂત્ર આ રીતે મળે આપણને. તો આપણે x ના સૂત્ર પરથી આપણે સમીકરણ ના ઉકેલો શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણું આવશે એમ તો y x ની જગ્યા પર. અહીંયા આપણે લઈએ x ની કિંમત આવશે -1 8y અને 5. તો -1 વત્તા 8 અહીંયા આવશે 0 લઈએ છેદમાં 5 લઈએ તો 1 ના છેદમાં 5 આવશે. બરાબર? 8 લઈએ તો 8 માંથી 1 માઇનસ કરીએ કેટલા આવશે? 7. 7 ના છેદમાં 5. પછી 2 લઈએ તો 16. 16 માઇનસ 1 કરીએ તો 15. એનાથી આવી જશે. બરાબર? તો y ની કિંમત આપણે 2 લઈએ. y બરાબર 2 લેતા તો x બરાબર -1 વત્તા 8 અને y ની કિંમત આપણે 2 લેવાની છે તો આપણને મળશે x ની કિંમત છેદમાં આવશે 5. -1 વત્તા 8 દુ 16 છેદમાં 5. 16 માંથી 1 જાય તો 15. 15 ના છેદમાં 5 જવાબ આવશે 3. બરાબર? એટલે અહીંયા જ્યારે આપણે y ની કિંમત આ y ને આપણે x તરીકે પ્રયત્ન કરશું જ્યારે આપણે લખશું ત્યારે, જ્યારે આપણે એના બે બિંદુઓ લેશું ત્યારે. તો અહીંયા આવશે જ્યારે આપણે અહીંયા y 2 લીધા ત્યારે આપણને મળ્યા કેટલા? 3. કેટલા મળ્યા? 3. એવી જ રીતે બીજા -2 લઈ શકાય. કઈ સંખ્યા બીજી લેશે તો આપણને પૂર્ણ સંખ્યા મળે. 3 લઈએ તો 8 તારી 24. 4 લઈએ તો શું લઈએ? પૂર્ણ સંખ્યા મળે એ રીતે બનાવો તો જ આપણે આલેખ એનો બનાવી શકીએ. ચોવીસ માંથી 1 માઇનસ કરો તો આવશે 23 ના છેદમાં 5. તો પૂર્ણ સંખ્યા નથી, આલેખમાં તકલીફ થશે. પછી પોઈન્ટમાં લખવું પડશે એમ. એનો આપણે
આલેખન કરવું હોય તો કરી શકાય. શું આવશે? -1 લઈએ તો 9, 7. ઓકે, તો 8 અને +7, +7 લઈએ ને, 8 સટામ 56, 56 ને 1 આપણે માઇનસ કરીએ, છેદમાં 5, 55 ના છેદમાં 5, જવાબ આવશે 11. શું આવશે? 11. તો જ્યારે આપણે 7 લીધા ત્યારે આપણો જવાબ આવ્યો 11. ચાલો, હવે એના પરથી આપણે બીજું સમીકરણ બનાવીએ. હવે બીજું સમીકરણ માટે બે બિંદુઓ બનાવીએ. તો બીજું સમીકરણ જે આપણને આપ્યું છે એ છે 3x - 24 ના છેદમાં 5y વત્તા 3 ના છેદમાં 5 બરાબર 0. જેવી રીતે આમાં પણ આપણે x શોધ્યો, આમાં પણ x શોધવાનો જ પ્રયત્ન કરીએ. તો 3x બરાબર -24 છે, આ બાજુ આવશે તો વત્તા 24 ના છેદમાં 5y વત્તા 3 ના છેદ ઓછા, અહીંયા વત્તા છે એટલે જમણી બાજુ આવશે તો ઓછા 3 ના છેદમાં 5y. બરાબર, આ બંનેને આપણે આ રીતે લખી શકાય. 3x બરાબર 24y ઓછા 3 છેદમાં 5, અને આ 3 ગુણાકારમાં છે તો એ આવશે ભાગાકારમાં. તો x બરાબર 24y ઓછા 3 છેદમાં 5 ગુણ્યા 3, એટલે x નું આપણું સૂત્ર બનશે 24y ઓછા 3 છેદમાં 15. હવે આપણે એમાં y ની કિંમત મૂકવાની છે અને x નું સૂત્ર આપણે મૂકીશું તેમાં 24y ઓછા 3 છેદમાં 15. ચાલો, શું લઈએ? શૂન્ય લઈએ તો ચાલે? સૌથી પહેલા 0, 1, 2, 3 એવી નાની સંખ્યા જ વિચારવાનું. 24 ગુણ્યા 0 કરીએ એટલે 0 થઈ જાય. 0 - 3, તો 0 - 3 કરીએ તો 3 ને 3 ના છેદમાં 15, તો 1 ના છેદમાં જવાબ આવશે 5. બરાબર છે. પછી 1 લઈએ તો 24 × 24, 24 માંથી 3 માઇનસ કરો. બરાબર, હા, તો અહીંયા આવે 2 લઈ લઈએ. y બરાબર કેટલા લઈએ? 2. તો અહીંયા આપણે y ની જગ્યાએ લઈએ 2. 24 ગુણ્યા 2 કરો કેટલા આવશે? 48. 48 - 3 કરો છેદમાં 15. 48 માંથી 3 માઇનસ કરો તો કેટલા આવે? 45. કેટલા આવશે? 45. એટલે અહીંયા 45 છેદમાં 15, 15 તારી 45, કેટલા આવશે? 3. શું આવશે? 3. આનો કોષ્ટક આપણે અહીંયા બનાવી દઈએ. x અને y માટે આપણે ક્યારે લીધા છે? 2, x તરીકે લીધા છે 2. એમ તો અહીંયા y ને આવશે, અહીંયા y અને x નું સૂત્ર આવશે. બરાબર, એટલે આપણે જયારે 2 લીધા ત્યારે આપણને કેટલા મળ્યા? 3. 2 લીધા ત્યારે કેટલા મળ્યા આપણને? 3. હવે બીજી કોઈ એક સંખ્યા શોધો કે જેનાથી આપણને પૂર્ણ સંખ્યા મળે અને આલેખ આપણે આસાનીથી બનાવી શકીએ. શું મળશે? 7. ઓકે, ચાલો, તો y ની જગ્યાએ હવે આપણે લઈએ છે y બરાબર 7. તો 24 અને 7, 24 ગુણ્યા 7 કરે શું જવાબ આવશે? હા, કેટલો જવાબ આવશે? 168. 168 - 3 છેદમાં 15. 168 એટલે 165. 165 ભાગ્યા 15 કરો શું જવાબ આવે? શું જવાબ આવશે? 11. શું જવાબ આવશે? 11. તો અહીંયા પણ જયારે આપણે 7 લીધા ત્યારે શું જવાબ આવ્યો? 11. હવે બંને સમીકરણોના બિંદુઓ જોવો તમે. બંને સમીકરણના બિંદુઓ કેવા છે? 2 ના છેદમાં 3
2/3, 7/11, 7/11. આપણે જો એનો આલેખ બનાવીએ, બરાબર, તો એનો આલેખમાં પણ આપણે અહીંયા 0, 2, 3, 1, 2, 3 અને આપણે વાઇપર લેવો પડશે ને 11, તો આપણે લઈ લઈએ અહીંયા 1, 2, 3, 4 અને અહીંયા છે 11 એવું સમજી લો. અહીંયા કેટલા છે? 11 છે એવું સમજી લો. તો આપણે 2, પહેલું બિંદુ 2 અને 11 2 અને 3 છે. પહેલું બિંદુ આપણું છે 2 અને 3, 2 અને 3. તો આપણે એવું માની લઈએ કે 2 અહીંયા છે અને 3 અહીંયા છે, એટલે આ બિંદુ થયું અહીંયા, બરાબર. અને બીજું બિંદુ છે 7 અને 11, તો આ 4, 5, 6 અને 7. અહીંયા 7 આવશે ને અહીંયા 11 આવે, આ બંને ભેગા થશે આટલાકમાં. આ આપણું બિંદુ છે, કયું છે? એ 7 અને 11. હવે જ્યારે આપણે બીજા સમીકરણનું જોઈએ, બીજા સમીકરણના ઉકેલો જોઈએ, તો બીજા સમીકરણના ઉકેલોમાં પણ 2 અને 3, તો એને પણ આપણે આલેખ પર કરીએ તો આ જ બિંદુ આવશે, બરાબર. એવી રીતે અહીંયા પણ 7 અને 11 બે સરખા જ બિંદુ આવશે. ને જ્યારે આપણે સરખા બિંદુઓને આપણે જોડીએ તો આપણને રેખા જે બનશે બંનેની એ એક જ રેખા મળશે. જેમ કે આ મેં બ્લેક લાઈન ડ્રો કરી, એ બ્લેક લાઈન જે છે એ આપણે એવું સમજીએ કે આ બીજું સમીકરણની છે. કયું સમીકરણ? જે આ બીજું સમીકરણ છે એની છે, એવું આપણે સમજીએ. અને એના ઉપર જ, કેમ કે બિંદુઓ સેમ છે, તો એના ઉપર જ મેં રેડ લાઈન ડ્રો કરી, તો આને આપણે સંપાતી રેખા કહેવાય. કઈ રેખા કહેવાય? સંપાતી રેખા. કઈ રેખા કહેવાય? સંપાતી રેખા. ને જ્યારે સંપાતી રેખા હોય ત્યારે અનંત ઉકેલો મળે. કેટલા ઉકેલો મળે? અનંત ઉકેલો મળે. એટલે આ સમીકરણો જે આપણને આપ્યા છે એ એકબીજાના ગુણાકાર ભાગાકાર કરીને જ બનાવેલા હોય એવું આપણને જણાય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો, બે સમીકરણો છે, 5 છે, પછી અને કેટલા વડે ગુણેલા ભાગેલા છે એવું કહે તો ચાલે. તો 8 તારી 24. તો આને 3/5 વડે, જેમ કે આ 5 ને તમે 3/5 વડે ગુણો. કેટલા વડે ગુણો? 3/5 વડે. તો 5 5 ઉડી જાય, 3 અહીંયા બચે. એવી રીતના આ 8 ને પણ તમે 3/5 વડે ગુણો તો 8 તારી કેટલા થાય? 24 અને છેદમાં 5 બચે. એવી રીતે આ 1 ને પણ 3/5 વડે ગુણો તો 3/5 આપણને મળે. એટલે આ જે સમીકરણ છે એ બંને સમીકરણો એક સમીકરણને બીજી કોઈ સંખ્યાથી ગુણીને બીજું સમીકરણ બનાવેલું છે. એટલે આ બંને સમીકરણો એક જ છે, ખાલી ગુણાકાર એને કરેલો છે. એટલા માટે એની જે બંને સમીકરણોની રેખા બનશે એ એક જ રેખા બનશે. ને એ એક જ રેખાને આપણે શું કહીએ છીએ? સંપાતી રેખા કહે છે. ને એના ઉકેલો અનંત ઉકેલો આવશે. જેવી રીતે આપણને અહીંયા આ બે ઉકેલ મળ્યા છે, 2/3, 7/11, એવા અનંત ઉકેલો આપણને મળશે ને બધા સરખા જ મળશે, બરાબર. અને જ્યારે આપણને આવા ઉકેલ મળે તો સમીકરણ એ સુસંગત છે કે નહીં, તો આમાં પણ આવશે સુસંગત છે. શું આવશે? સુસંગત સમીકરણ છે. સુસંગત સમીકરણ છે, બરાબર. એટલે જ્યારે છેદતી રેખા હોય ને સંપાતી રેખા હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે બંને સમીકરણો સુસંગત સમીકરણ છે. ચાલો જોઈએ એના આગળનો દાખલો, ઉદાહરણ 3. હવે એમાં પણ આપણે સમીકરણ સૌથી પહેલા બનાવવા પડશે, જે આપણને વ્યવહારિક દાખલો આપ્યો છે એના પરથી. ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને શર્ટ ખરીદવા ગઈ. પેન્ટ અને શર્ટ ખરીદવા ગઈ. હા, જ્યારે તેણે તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી, તો તેણે જવાબ આપ્યો, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. હવે ધારી લેજો કે પેન્ટની સંખ્યા, ધારો કે
પેન્ટની સંખ્યા એ છે x, પેન્ટની સંખ્યા શું છે x, અને સ્કર્ટની સંખ્યા એ છે y, એ છે y. તો પેન્ટની સંખ્યામાંથી પેન્ટની સંખ્યાના બે ગણામાંથી પેન્ટની સંખ્યા શું છે? પેન્ટની સંખ્યા x છે ને, તો એના બે ગણા એટલે 2x થાય. એટલે 2x માંથી બે ગણામાંથી પેન્ટની સંખ્યાના બે ગણામાંથી એટલે કે 2x માંથી બે ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. એનાથી બે ઓછી સંખ્યા હોય તેટલા શું ખરીદ્યા? સ્કર્ટ. y એટલે શું છે? સ્કર્ટની સંખ્યા. તો સ્કર્ટની સંખ્યા y છે એટલે y બરાબર શું આવશે? 2x ઓછા 2. 2x ઓછા 2. આ આપણું સમીકરણ બન્યું 1. હવે પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી પાછું બીજું સમીકરણમાં શું કહે છે કે પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી, પેન્ટની સંખ્યા એટલે x, તો પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી એટલે 4x, એમાંથી 4 ઓછા સ્કર્ટ ખરીદ્યા. કેટલા? 4 ઓછા સ્કર્ટ ખરીદ્યા, એ છે y. તો આ સમીકરણ આપણું બીજું સમીકરણ. તો ચંપાએ કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા માટે તેના મિત્રોને મદદ કરો. કેટલી સંખ્યામાં ખરીદ્યા હશે? બરાબર. તો આપણે આને કેવી રીતે શોધી શકીએ? આલેખની મદદથી પણ આપણે શોધી શકીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે આલેખની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ. બે સમીકરણ આપણી પાસે છે. બે સમીકરણમાંથી પહેલું જે સમીકરણ છે એ સમીકરણને બીજું સમીકરણ શું બનેલું? y બરાબર 4x ઓછા 4. ચાલો તો x ની કિંમત આપણે મૂકીએ. x ની કિંમત આપણે લઈએ 1. શું લઈએ? 1. માની લો કે એક એણે સ્કર્ટ ખરીદ્યો હશે. કેટલા? 1. તો y કેટલા આવશે? તો 2 એકુ 2 ઓછા 2, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 2 એકુ 2 ઓછા 2. તો આપણને અહીંયા બે બિંદુઓ મળ્યા. એ બે બિંદુઓ, પહેલું કયું બિંદુ મળ્યું? 0 અને 1. સોરી, 1 અને 0. હા, કેમ કે x આપણે પહેલા લખવાનો ને, તો x આપણો 1 અને 0. જો એને 1 પેન્ટ ખરીદ્યો હોય, બરાબર, તો 0 સ્કર્ટ ખરીદ્યા હોય એવું બની શકે. હવે બીજું કે માની લો કે એને 2 ખરીદ્યા. અહીંયા આપણે લઈ લઈએ 2. તો 2 દુ કેટલા થશે? 4. 4 માઇનસ 2 કરો, શું જવાબ આવશે? 2. તો બીજું આપણને ઉકેલ મળ્યો. તો બીજો ઉકેલ કયો મળ્યો? જ્યારે આપણે અહીંયા 2 લીધા તો આપણને કેટલા મળ્યા? 2. બરાબર. તો આ બે બિંદુઓ એના મળ્યા. એવી રીતે આપણે આનું પણ શોધીએ કે x બરાબર આપણે લઈએ 1. x બરાબર લઈએ 1. તો x બરાબર 1 લઈએ તો y બરાબર 4. x ની જગ્યાએ 1 ઓછા 4. 4 માઇનસ 4 શું જવાબ આવશે? 0. તો આમાં પણ 1 લીધું ત્યારે શું જવાબ આવ્યો? 0. અને y બરાબર, હવે આપણે x બરાબર 2 લઈએ તો y શું આવશે? તો 4 ગુણ્યા 2 માઇનસ 4. 4 દુ 8. 8 માઇનસ 4 શું જવાબ આવશે? 4. એટલે બીજું આપણને ઉકેલ મળ્યો એ જ્યારે આપણે 2 લીધા ત્યારે આપણને કેટલો ઉકેલ મળ્યો? 4. બરાબર. તો આપણી પાસે એક સમીકરણના બે ઉકેલો, આપણે બંને સમીકરણના બે ઉકેલો મળ્યા, જેના પરથી હવે આપણે આલેખ બનાવીએ. તો આલેખ બનાવીએ. આ લઈ લઈએ 0 1 2 3 4. રફ આલેખ બનાવું છું મેં. 3 4 5 -1 -2 -3 -4. માઇનસમાં તો કોઈ છે જ નહીં ને, એટલે આપણે ચાલશે, કેમ કે બધા ઉકેલો પ્લસમાં જ છે. અને -1 -2 -3 -4 -5. ચાલો હવે જો આપણે પહેલું સમીકરણ છે એમાં 1 0 અને 2 2 બે ઉકેલ છે. 1 0 અને 2 2. તો
1 0 આ 1 અને 0 ક્યાં આવશે? 1 અહીંયા અને 0 પણ અહીંયા, એટલે આ આપણને મળ્યું 1 0. અને બીજું સમીકરણ છે, બીજું સમીકરણ કયું છે? બીજું સમીકરણનો ઉકેલ મતલબ એ પહેલું સમીકરણનો બીજો ઉકેલ 2 અને 2, 2 અને 2. તો આ રહ્યા 2 અને અહીંયા પણ 2, તો અહીંયા આપણને મળશે 2 અને 2. આ આપણું પહેલું સમીકરણ, એની આપણે રેખા ડ્રો કરીએ. તો આ રીતે આપણને રેખા મળે. આ જે રેખા મળે અહીંયાથી, આ રેખાને આપણે કયા સમીકરણની રેખા કહીએ? y બરાબર 2x ઓછા 2. પહેલું સમીકરણ એ જ છે ને, 2x ઓછા 2. તો એ સમીકરણની આપણને રેખા મળી. હવે બીજું સમીકરણ છે, એ બીજું સમીકરણ જોજો, એમાં ઉકેલ જોજો. 1 0 અને 2 4, 1 0 અને 2 4. 1 0 એટલે તો આ જ આવશે. 1 0 એટલે કયું આવશે? આપણે એના માટે બીજો કલર લઈ લઈએ, ગ્રીન કલર લઈ લઈએ. કે 1 અને 0, 1 અને 0. તો એ સમીકરણમાં આ બિંદુ એ આવી ગયું, 1 અને 0. હવે બીજું છે, એ બીજો ઉકેલ છે 2 અને 4. કયો છે? 2 અને 4. તો આ રહ્યા 2, અહીંયા છે 2 અને +4. તો +4 ક્યાં આવશે? અહીંયા ઉપર, બરાબર. તો આ ઉકેલ છે એનો 2 અને 4 નો, 2 અને 4 નો. એના પરથી પણ આપણે રેખા બનાવીએ. તો આપણને આ ગ્રીન રેખા મળી અહીંયાથી, બરાબર. અહીંયા આપણને આ ગ્રીન રેખા મળી. એ ગ્રીન રેખા એ કયું સૂત્ર છે? y બરાબર 4x ઓછા 4 એનું છે. ને આ ગ્રીન રેખા અને બ્લેક રેખા એકબીજાને જે મળે છે એક જ જગ્યાએ મળે છે, ત્યાર પછી એ કોઈને મળશે નહીં. એટલે એમાં આપણે લખીશું, શું લખીશું? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ. શું લખીશું? એક અને માત્ર એક જ ઉકેલ. બીજું, સમીકરણ સુસંગત છે કે નહીં? તો સમીકરણ સુસંગત છે. સુસંગત છે. સુસંગત સમીકરણ છે. અને છેદતી રેખાઓ આપણને મળે છે. કઈ રેખાઓ મળે છે? છેદતી રેખાઓ, બરાબર. તો ઉદાહરણ 3 આપણે આ રીતે સોલ્વ થશે. ઓકે, એટલે સમીકરણ સુસંગત છે. આપણને જે પ્રશ્ન પૂછ્યો છે અને એના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. હવે ઉકેલ શોધવામાં આપણને જે એક ઉકેલ મળે છે એ કયો મળે છે? 2 અને 4. 1 અને 0. 1 અને 0. હવે એનો ઉકેલ જો શોધવા હોય તો આ રીતે પણ શોધી શકાય. જેમ કે પહેલું સમીકરણ છે y બરાબર y બરાબર 2x ઓછા 2. આ પહેલું સમીકરણ છે, બરાબર. એમાંથી આપણે x ની કે y ની કિંમત છે એ y ની કિંમત મૂકી દઈએ સમીકરણ 2 માં. સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા, હા, સમીકરણ 2 માં y ની કિંમત મૂકીએ. સમીકરણ 2 શું છે? y બરાબર 4x ઓછા 4. હવે જે આ y છે એની જગ્યાએ આપણે આ લખી દઈએ કે 2x ઓછા 2 બરાબર 4x ઓછા 4. x ને સાથે લાગે તો ઓછા 2 ડાબી બાજુ રહી જાય, 4x ને 2x પ્લસ છે આ બધું જમણી બાજુ આવે તો એ માઇનસ થાય, અને આ 4 ઓછા 4 છે ડાબી બાજુ આવે તો પ્લસ 4 થાય. પ્લસ 4 માંથી 2 જાય તો બચે કેટલા? 2.
ને 4x માંથી 2x જાય તો કેટલા બચે x 2x. તો 2 ના છેદમાં 2 એટલે x આવશે એ 1. x આવશે 1. x આવશે 1. એનો મતલબ થયો કે પેન્ટની જે સંખ્યા છે એ પેન્ટ કેટલા ખરીદ્યા હશે એને 1. પેન્ટ કેટલા ખરીદ્યા હશે 1. હવે y એટલે કે સ્કર્ટ કેટલા ખરીદ્યા હશે તો કોઈ પણ એક સૂત્રમાં તમે એની કિંમત મૂકી દો, જેમ કે y બરાબર 2x ઓછા 2. હવે ખરેખર 1 નો જવાબ આપણને મળી ગયો છે તો 2 કૌંસમાં 1 લખીએ ઓછા 2, 2 કુ 2 માઇનસ 2 કુ 2 એટલે 2 માઇનસ 2 જવાબ આવશે 0. તો y ની કિંમત આવશે 0. એટલે સ્કર્ટ એને એક પણ ખરીદ્યા ન હશે. પેન્ટ કેટલા ખરીદ્યા હશે 1 ને સ્કર્ટ 0. બરાબર. તો આ રીતે આપણે એના મિત્રોને મદદ કરી શકીએ. તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. બીજું સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન 1 આપણે નવા વિડીયોમાં પાછા ફરીથી જોઈશું. બરાબર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.